નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના તરસાલી બાયપાસ પાસેથી સોસાયટીઓમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાઓ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે રહીશો દ્વારા આવેદનપત્ર સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ। શહેરના તરસાલી બાયપાસ ખાતેના આદર્શનગર તથા હિંમતનગર તથા તરસાલી નવીનગરી તેમજ ઇન્દિરાનગર આવેલા છે, જ્યાં આદર્શનગર સોસાયટીમાં અંદાજે 500, હિંમતનગરમાં 400 તથા નવીનગરી અને ઇન્દિરાનગરમાં 500 ઉપરાંત મકાનો આવેલ છે। સોસાયટીઓ ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા સને 1985 થી 1989માં બનાવવામાં આવેલ હતી અને આ વિસ્તાર કોર્પોરેશનમાં સમાવેશ થતા ત્યાંના તમામ રહીશો દ્વારા છેલ્લા 4 થી 5 વર્ષથી નિયમિત મ્યુનિસિપલ ટેક્સ ચૂકવવામાં આવે છે। તેમ છતાં સ્થાનિક રહીશોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ કોર્પોરેશન તરફથી ફાળવવામાં આવેલ નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ વિસ્તારમાં હાલમાં કોર્પોરેશનની ગટર લાઇન નથી અને પાણીની કોઈ લાઇન નથી, સ્ટ્રીટ લાઇટો પણ નથી અને કોર્પોરેશનને આપવી જોઈતી કોઈ પણ સુવિધાઓ અહીંયા વિસ્તારોમાં રહીશોને આપવામાં આવતી નથી તેમજ સાફ સફાઈ કરવા માટે માણસો અંદર આવતા નથી। આ અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ નંબર 104/2017માં હુકમ કરેલ તે મુજબ પણ રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી જરૂરી અને આવશ્યક હોય તેમ છતાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી। હાલ ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે કારણ કે વિસ્તારની સપાટી કરતાં મેઇન રોડની સપાટી ઊંચી છે, તેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી। લોકોના મકાનોમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા દર વર્ષે ખૂબ જ નુકસાન થાય છે। સ્થાનિકો દ્વારા અગાઉ અનેક રજૂઆતો છતાં અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી વહેલી તકે અહીં તમામ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, નહીંતર સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સાથે તથા મ્યુનિસિપલ કમિશનર વહેલી તકે સ્થળ તપાસ કરી કાર્યવાહી કરાવે તે બાબતે કલેક્ટર કચેરી ખાતે રહીશો દ્વારા આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી। તરસાલી બાયપાસ પાસે આવેલી ગરીબ અને મધ્યમ વર્ગને હિંમતનગર, નવીનગરી, ઇન્દિરાનગરી અને આદર્શનગર આ નગરોની અંદર રૂપારેલ ઘાસ જે 3 થી 3.5 કરોડના ખર્ચે બનાવવા એક ઘાસના અંધણ વહીવટના લીધે અને એની અંદર થયેલા ભ્રષ્ટાચારના લીધે વરસાદનું તમામ પાણી આ નગરોમાં ઘૂસી જાય છે અને એ પાણી સામાન્ય વરસાદ પડતા પણ અત્યારે પણ જો તમે જુઓ તો ત્યાં ઘરોમાં પણ પાણી છે। એટલે આ પરિસ્થિતિ અંગે અગાઉ ત્યાંના રહીશોએ હાઈકોર્ટનો પણ એમની સુવિધાઓ પૂરી પાડવા માટેનો હુકમ છે। આ બધા હુકમોને પણ ધોઈ પી ગયેલા આ વહીવટદારો અમલદારો જે છે અને એ લોકો કોઈ રાજકીય પક્ષના કહેવાથી આ કામ કરતા નથી। આ ગરીબ અને મધ્યમ વર્ગની સામે કોઈ જોવા આવતી આજુબાજુ જે સોસાયટીઓ બની છે એ સોસાયટીઓની અંદર પુરાણો કરીને ઊંચા કરી દેવામાં છે અને વચ્ચે તમે જુઓ તો ત્યાં 2 થી 3 જગ્યાએ કાલે મેં પોતે ત્યાં જોયું છે તો અંદર કૃત્રિમ તળાવો પણ ઊભા થઈ ગયા એવી દહેશત ઊભી થઈ છે। ત્યારે આજે મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે વડોદરાના પોલીસ કમિશનર સાહેબને મ્યુનિસિપલ કમિશનર સાહેબને જે અગાઉ રજૂઆત કરી અને એ રજૂઆતને આજ સુધી એ સાહેબે કોઈ પણ અધિકારીને મૂકીને ત્યાં સ્થળ તપાસ કરી નથી। એટલે મ્યુનિસિપલ કમિશનર સાહેબ એની તાત્કાલિક સ્થળ તપાસ કરીને આનું જે નિરાકરણ લાવવાનું હોય, આજુનો રોડ તમે જુઓ તો આખો રોડ ખાડા બધે પડી ગયા છે। એટલે આ બધી બાબતોને લઈને આજે મેં કલેક્ટર સાહેબને જે રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે અમને કહ્યું છે કે કમિશનર સાહેબને તાત્કાલિક એની જાણ કરશે।